ઓપોઝિટ્સ એટલે કે વિરોધી. જે શબ્દ આપેલો હોય એનાથી ઉલટું મિનિંગ, આખો વિરોધ મિનિંગ થતો હોય એને ઓપોઝિટ્સ કહેવાય. ફર્સ્ટ નંબર છે રિવીલ, REVEAL. રિવીલ એટલે કોઈનું વસ્તુને ઉજાગર કરવી, જાણવી. અને એનો વિરોધી છે CONCEAL, કોન્સિલ. કોન્સિલ એટલે કે એને જે વસ્તુ છે એને છુપાઈ દેવી. સેકન્ડ નંબર છે ઇગ્નોરન્સ, IGNORANCE. ઇગ્નોરન્સ એટલે કે એને ટાળવું કોઈ વસ્તુને. અને એનો ઓપોઝિટ છે વિઝડમ, WISDOM. વિઝડમ. થર્ડ નંબર છે ગ્રેટફુલ, GRATEFUL. ગ્રેટફુલ એટલે સારી વસ્તુ છે. અને અનગ્રેટફુલ, UNGRATEFUL. બંનેનો સ્પેલિંગ સેમ છે, ખાલી પાછળ જે છે ગ્રેટફુલ છે એકમાં અને આગળ એમાં અન લખ્યું છે, UN, અનગ્રેટફુલ. ફોર્થ નંબર છે ડિફિકલ્ટ એટલે કે અઘરું, DIFFICULT. ડિફિકલ્ટ. એનો ઓપોઝિટ છે EASY, ઇઝી. ફિફ્થ નંબર છે ડિસ્કરેજ, કોઈનો ઉત્સાહને ભંગ કરો, હે ને, નાસીપાસ થઈ જવું, DISCOURAGED. ડિસ્કરેજ. તો એનો વિરોધી શું થાય? એનકરેજ. એટલે કે ઉત્સાહ આપો, ENCOURAGED. એનકરેજ. સિક્સ નંબર છે BRIGHTENED. બ્રાઇટન્ડ એટલે કે કોઈ પ્રકાશ વસ્તુ હોય એને વધારે પ્રકાશિત થવું, તેવું એને કહેવાય, લાઇટ વધારે દેખાવી. અને ડાર્કન્ડ, DARKENED. ડાર્કન્ડ એટલે કે જે કાળું હતું એમાં વધારે અંધકારમાં વધારો થયો, એને ડાર્કન્ડ કહેવાય. LEND, લેન્ડ એટલે કે કોઈને ઉધાર પૈસા આપવા કે કઈ વસ્તુ ઉધાર આપી એને લેન્ડ કહેવાય, LEND, લેન્ડ. LAND હોય તો જમીન થાય, LA નથી. આ શું છે? LEND. લેન્ડ એટલે કે ઉધાર આપવું. અને બોરો, BORROW. બોરો એટલે ઉધાર લેવું. તો ઓપોઝિટ શું થશે? LEND, લેન્ડ. તો શું આવશે એનો ઓપોઝિટ? BORROW, બોરો.